પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રાઈટ, એમાંથી તમારે ઇન્ફોર્મેશન બનાવવાની. હવે આમાં તમારી વાક્ય રચના બરોબર હોય તો જ માર્ક મળે, અને આમાં પૂરેપૂરા માર્ક મળી જ જાય એટલો ઈઝી ટોપિક છે, મળવા જ જોવે. પેરેગ્રાફ રાઇટિંગમાં કદાચ થોડીક પ્રોબ્લેમ થાય, આમાં નહીં. તમને કોઈ વસ્તુ આપેલી છે, એ નોન વર્બલ છે, એટલે પિક્ચરના ફોર્મમાં, તમારે એને વર્બલ ફોર્મમાં કન્વર્ટ કરવાની છે રાઇટિંગમાં. ઓકે, નાઉ નોન વર્બલ ઇન્ફોર્મેશનનું રૂપાંતર વર્બલમાં કરવાનું છે. ધેટ ઇઝ ધ મેઇન થિંગ. આ બધામાંથી કોઈ પણ વસ્તુ આપેલી છે, પહેલા વાંચો, સમજો કે એ વસ્તુ કઈ ટોપિક, એટલે ટોપિક શું છે એ સમજો તમે, કારણ કે એની જ ફર્સ્ટ લાઈન હશે. તમને કંઈક ટેબલ આપ્યું છે, પાઈ ચાર્ટ આપ્યું છે, ગ્રાફ આપ્યું છે, લગભગ આ ત્રણમાંથી જોઈએ. લગભગ ઉપર લખેલું હશે કાં તો નીચે લખેલું હશે કે માહિતી શેના વિશે છે. એની વગર તમે પેરેગ્રાફ સ્ટાર્ટ નહીં કરો. હવે તમને સ્કૂલમાં પોઈન્ટ વાઇઝ કીધું છે કે પેરેગ્રાફ વાઇઝ કીધું છે? આમાં એટલે જેમ આપણે પોઈન્ટ્સ બનાવીએ એરો કરીને, કે પેરેગ્રાફ કીધો છે? પેરેગ્રાફ કીધો છે ને? બીજા કોઈને કઈ અલગ કીધું છે? પોઈન્ટ કીધા? આમાં જનરલી પેરેગ્રાફ હોય. ઇંગ્લિશ નહીં. ઇંગ્લિશની કોઈ પણ રાઇટિંગ સેક્શનમાં કઈ બી વસ્તુ આવે, ઈમેલ છે, પેરેગ્રાફ રાઇટિંગ છે, કે કોઈ પણ રિપોર્ટ આવી ગયો, રાઇટિંગ સેક્શન ઇન ઇંગ્લિશ ઇઝ ઓલવેઝ રિટન ઇન ધ ફોર્મ ઓફ પેરેગ્રાફ્સ. કોઈ શોર્ટ નોટ છે એ વાત અલગ થઈ ગઈ. હવે શોર્ટ નોટ તમને કહું, સોશિયલમાં આવતી સમાજ વિદ્યા, એમાં તમે પોઈન્ટમાં લખતા, પણ એ ટોપિક અલગ છે, એ સબ્જેક્ટ અલગ છે. ઓકે, પેરેગ્રાફ ઇઝ વોટ વી શુડ રાઇટ ઇન બોર્ડ એક્ઝામ. હવે તમે એનો અભ્યાસ કરો, અને બીજું કે નક્કી કરો કે કઈ માહિતી આપી છે, કયો ટોપિક છે, એ પેલા નક્કી કરો માઇન્ડમાં. પછી બીજું એમ કહેવા માંગે છે કે માતૃભાષામાં સમજો. તમે એને ટ્રાન્સલેટ કર્યું, ડાયરેક્ટ તમે ઇંગ્લિશમાં લખવા જશો તો પોસિબલ છે કે તમે ડાયરેક્ટ ઇંગ્લિશ સેન્ટેન્સ ફોર્મેશનમાં મિસ્ટેક કરી શકો. આ આખું ડિપેન્ડ કરે છે શેની ઉપર ખબર છે? ટેન્સીસ ઉપર. ઇટ શુડ ટેક અરાઉન્ડ 7 minutes ideally, 7 to 8 minutes. સ્ટડી કરવાના 2-2.5 મિનિટ કીધા મેં. તમે સ્ટડી એનાલિસિસ કરો ને એના 3 મિનિટ ગણી લો. ચલો 8 to 10 લાઇન્સ. હા, એટલી તો બહુ થઈ ગઈ પેરેગ્રાફ. બસ એટલી તો બહુ, કાંઈ 15-20 લાઈન નથી લખવાની. ઓકે, હવે આ નક્કી કરો કે તમે કયા કાળમાં લખશો. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આવશે પાસ્ટ ટેન્સ. એટલે પાસ્ટ ટેન્સ હોય ત્યારે જો રેગ્યુલર વર્ક છે, રેગ્યુલર નિયમિત ક્રિયાપદ, તો એડી લાગે, પ્લેડ ફોર એક્ઝામ્પલ. કોઈક વાર એવું થશે, તમે થોડુંક સિરિયસલી પ્લીઝ, ફેબ્રુઆરી મંથ ના 5 દિવસો બી જતા રહ્યા, હવે તો જે એક્ઝામનો મંથ છે એ જ આવી ગયો. કોઈક વાર એવું બનશે કે તમને એવી માહિતી આપી છે કે ફ્યુચર પ્રેડિક્શન છે 2026 થી 30 માં આવું કંઈક થઈ શકે કોઈ પણ ટોપિક ઉપર, તો ફ્યુચર ટેન્સ આવે. પણ 20 થી 25 ની માહિતી આપી છે કંઈક, પાસ્ટ ટેન્સ. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ વિલ બી ઇન ધ પાસ્ટ ટેન્સ. એટલે પેલા કાળ નક્કી કરો. તમે આ ટેબલ જોયું તો તમને ખબર પડી છે કે આ કયો ટેન્સ યુઝ થશે. એમાં પહેલાની માહિતી આપી છે અત્યારની કે ફ્યુચરની. ફ્યુચરની બહુ ઓછી હશે, એવા સેન્ટેન્સ, એવા પેરેગ્રાફ નથી આપતા એ લોકો. ઓકે, ભૂતકાળ છે તો એડી લાગશે એમાં. આ ખાસ જુઓ. પહેલા કેટલાક વાક્યો મનમાં બનાવો રેન્ડમલી. જરૂરી નથી કે તમે સિક્વન્સમાં જાઓ, પણ મનમાં વાક્યો બનાવી લ્યો. તમે પેરેગ્રાફ રાઇટિંગમાં કરતા જશો, આઈ થિંક સો. હવે જો એક એક્ઝામ્પલ જુઓ. પહેલા આ તમને ખબર છે ને આનો યુઝ શું થાય? એપોસ્ટ્રોફી એસ નો યુઝ શું થાય? એનો યુઝ શેની માટે થતો હોય છે? માલિકી દર્શાવવા માટે. ફોર એક્ઝામ્પલ, સેમ્સ કાર મીન્સ ધ કાર બિલોંગ્સ ટુ સેમ. એકી. પછી હું એમ કહું હાઇટ ઓફ સેમ, એટલે સેમ્સ હાઇટ, કોઈક વ્યક્તિ, કોની વાત કરું છું એની માટે એપોસ્ટ્રોફી એસ. અને બીજું તમને આનો યુઝ આવડવો જોવે. 3 ડિગ્રી છે,
પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. આ ટોપિકમાં તમને ડેફિનેટલી આની જરૂર પડશે. એની વગર તમે આ પૂરું નહીં કરી શકો. અને જો કરો તો તમારા વાક્ય બહુ કહેવાય ને સાદા વાક્યો હશે, જેમાં તમને 5 માંથી 5 મળવાની શક્યતા ઓછી છે. તમારે સારા વોકેબ્યુલરી વાળા વાક્યો બનાવવા છે મોટા, તો હું તમને હમણાં એક્ઝામ્પલ બતાવું. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ડિગ્રી. તમે કમ્પેરિઝન કરશો, જો આ 4 લોકોની હાઈટ આપી છે. હવે તમે આમાંથી વાક્યો તો 4 તો સીધા સીધા બનાવી નાખશો. Ajay's height is 5.3 is 21 years old. પણ પછી કમ્પેર કરશો તમે, who is the youngest among the 4? So we can see Vijay is the youngest among the 4. તો મેં સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કર્યો, the youngest. કમ્પેર કરો પેલા બેને. Ajay is 1 year older than Vijay. સમજાયું? કમ્પેરિઝન કર્યું, આના માર્ક્સ સારા મળે. અને વોકેબ્યુલરી સારી હોવી જોઈએ તમારી. જો એક્ઝામ્પલ જો આના નીચે. Ajay is 21 years old, Ajay's height is 5.3. આમાં એવું લખ્યું છે કે એક માહિતી માટે એક જ સેન્ટેન્સ બનાવો, પણ હું એવું નથી કહેતો. આમાં ભલે આવું લખ્યું છે, જો હાઈટ ની રજૂઆત કરવા માટે બીજું વાક્ય બનાવો. આવા શોર્ટ સેન્ટેન્સ થાય એટલા ઓછા બનાવજો. તમે 12th માં છો. થોડાક લોંગ સેન્ટેન્સ, હું તમને હમણાં કહું. આ જે સેન્ટેન્સ છે ને એ રોંગ નથી. પેરેગ્રાફમાં સેન્ટેન્સ હોય જ શોર્ટ, પણ થાય તો કમ્પેર કરો. થાય એટલા મોટા વાક્ય. તમે 10 વાક્ય લખ્યા, એમાંથી 3-4 વાક્ય શોર્ટ હશે તો ચાલશે. મોટા ભાગના સેન્ટેન્સ થોડાક લોંગ બનાવો. એની માટે સેન્ટેન્સ ફોર્મેશન સુધારો અને આનો યુઝ કરો. જુઓ હવે આ વાક્ય જુઓ. અજય ઇઝ એઝ ટોલ એઝ વિના. તો અજય અને વિનાની હાઈટ સરખી છે. અજય અને વિનાની એજ બી સરખી છે. તો આ કઈ ડિગ્રી કહેવાય? ઓલી 3 ડિગ્રી હમણાં મેં કીધી એમાંથી કઈ કહેવાય? આ નહીં, નો, એક જ બાકી રહી. કમ્પેરિઝન તો 3 ડિગ્રીમાં છે. 3 ડિગ્રીની તમને ઓળખ કહી દઉં, આઈડેન્ટિફિકેશન. જો પોઝિટિવ ડિગ્રી છે, અગર પોઝિટિવ ડિગ્રી છે તો કમ્પેરેટિવ છે તો ER વાળા આવે. બેટર, સ્માર્ટર, ટોલર, અથવા તો જ્યાં ER ના લાગે ત્યાં મોર બ્યુટીફુલ. કારણ કે બ્યુટીફુલમાં ER નથી લાગતું. ઇન્ટેલિજન્ટ, મોર હાર્ડ વર્કિંગ, ત્યાં બધામાં ER નથી આવતું. સુપરલેટિવની એક તો ખાસ આગળ ધ આવે, અથવા તો મોસ્ટ. ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, અથવા EST, ધ બેસ્ટ, ધ સ્માર્ટેસ્ટ. આનો યુઝ તમે કરો આ ટોપિકમાં, એ સારી ઇમ્પ્રેશન બતાવે તમને. જો અહીંયા વિના ઇઝ એઝ ઓલ્ડ એઝ અજય. બેયની એજ સરખી છે. અજય ઇઝ નોટ ઓલ્ડર ધેન વિના, એટલે અજય વિના કરતા મોટો નથી એજમાં. જુઓ બીજું, તમે હાઈટ બતાવો ત્યારે ટોલર આવે અને એનું ઓપોઝિટ આવે શોર્ટર, સ્મોલર નહીં. તો શોર્ટ બી નાનું જ થયું ને. શું? તો સ્મોલર ક્યારે આવે? સ્મોલ ઇઝ ફોર સાઇઝ, જનરલી ફોર થિંગ્સ. એટલે આનો યુઝ કરવાનો. હવે આ જુઓ, મારું છેલ્લે તારણ લખવાનું. સ્ટાર્ટિંગ ઓફ ધ પેરેગ્રાફ શુડ નોટ બી લાઈક ધીસ. તમે આ, ચલો મેં તમને આ જ ક્વેશ્ચન આપ્યો સપોઝ બોર્ડ એક્ઝામમાં, તો તમે આનું સ્ટાર્ટિંગ કેમ કરશો? આ બધામાંથી એક કઈ વાક્ય નહીં ચાલે. સ્ટાર્ટ, પહેલું જ વાક્ય. એની માટે આ શેની ઉપર ઇન્ફોર્મેશન છે તે લખવાનું. પહેલું વાક્ય, ધીસ ટેબલ ડિસ્પ્લેસ. જો મેં એક વર્ડ મોડિફાય કર્યો. આ વર્ડ બહુ કોમન છે, બધાને આવડતો હોય, શો. એનું મેં એક સિનોનિમ યુઝ કર્યું, ડિસ્પ્લે. આપણે ડીપી તો યુઝ કરીએ છીએ, ડિસ્પ્લે, પિક્ચર. તો સારા વર્ડ્સ. એક્ઝામ્પલ, કોઈ હાર્ડ છે એની જગ્યાએ ડિફિકલ્ટ લખો. તમને ખબર છે એવા જ વર્ડ યુઝ કરજો. નથી ખબર એવા ત્યાં શબ્દો પ્રયોગ એક્સપેરિમેન્ટ નહીં કરતા. પણ આ જે મેં લખ્યો ને એ તમને બધા પાઈ ચાર્ટમાં, એટલે બધા ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના ક્વેશ્ચનમાં કામ લાગશે. પહેલું જ વાક્ય તમે લખશો, પહેલું વાક્ય, એમાં આ વર્ડ તમને જોશે. એવું તમને અત્યારથી કહી દઉં. કોઈ પણ આપ્યું છે, ધીસ ટેબલ ડિસ્પ્લેસ ધ ઇન્ફોર્મેશન ઓર ધ ડેટા. ઇન્ફોર્મેશન કરતા વધારે ડેટા સારું લાગે. ડેટા ઓફ ધ એજ એન્ડ હાઇટ ઓફ ધ 4 સ્ટુડન્ટ્સ. લોંગ સેન્ટેન્સ થઈ ગયું. ડિસ્પ્લે વર્ડ આવી ગયો. આવું ઓછા લખશે, તમારું થોડુંક અલગ લાગશે. બધા એમ લખશે જે મેં વાક્ય કીધું એમાં. એવું તો કોઈ એવું છે કોઈ વર્ડ?
ધીસ ટેબલ પાઈ ચાર્ટ, જો પેલા એક ખાસ તમને જોઈને ખબર પડી જોઈએ કે આ પાઈ ચાર્ટ છે, ટેબલ છે, પછી જ લખજો. તમે અહીંયા પાઈ ચાર્ટ લખો તો એ પહેલું જ વાક્ય રોંગ ઇમ્પ્રેશન ઊભી કરે. ના ખબર હોય ને તો ડેટા વર્ડ યુઝ કરવાનો. ધ ગિવન ડેટા, એમાં પાઈ ચાર્ટ આવી ગયું, ટેબલ આવી ગયું, ગ્રાફ બધું આવી ગયું. ડેટા, ધ ગિવન ડેટા shows or display લખો વધારે સારું. displays the information of age and height, about the age and height of 4 students. થઈ ગયું થોડુંક લોંગ વાક્ય. સ્ટાર્ટિંગ આવું જોવે, આમાંથી એક પણ આ પછી સેકન્ડ થર્ડ સેન્ટેન્સમાં આ બધા ચાલશે. છેલ્લું વાક્ય તમે શું લખશો એ મને કહો, કાંઈક આઈડિયા હોય તો. કન્ક્લુઝન શું આપશો આમાં? આમાં કઈ સ્ટોરીનું મોરલ તો છે નહીં. કન્ક્લુઝન જનરલી એવી ટાઈપની સ્ટોરીમાં હોય. કન્ક્લુઝન જો તમારે લખવું હોય ને સારું અને થોડુંક લોંગ સેન્ટેન્સ, તો હાઈએસ્ટ અને લોએસ્ટ કાં તો બેસ્ટ પરફોર્મન્સ જોવાનું. હવે આમાં પરફોર્મન્સ તો છે નહીં. ફ્રોમ ધ ગિવન ડેટા વી કેન કન્ક્લુડ, એક વાક્ય આ જો તમે એક આ વર્ડ યાદ રાખ્યો એ તમને કામ લાગવાનો જ છે એક્ઝામમાં. હજી એક વર્ડ યાદ રાખી લો. એટલે આપણે તારણ કાઢ્યું છેલ્લે. ફ્રોમ ધ ગિવન ડેટા ઓર ધ ગિવન ટેબલ, આફ્ટર સ્ટડીંગ ધ ગિવન ટેબલ, આફ્ટર રીડિંગ નહીં, આફ્ટર લુકિંગ નહીં, આફ્ટર સ્ટડીંગ. તમે સ્ટડી કરો છો ક્વેશ્ચનને, જેમ લોયર હોય એ કેસને સ્ટડી કરે, તો તમારે આ વર્ડ લખવાનો. આફ્ટર સ્ટડીંગ ધ ગિવન ડેટા આઈ કેન કન્ક્લુડ ઓર વી કેન કન્ક્લુડ ધેટ અમી is the oldest among the 4 students and Ami's height and her height, આ એક જ Ami, and her height is the highest or the tallest among the 4. highest અને lowest નું છેલ્લે કન્ક્લુઝનમાં લખવાનું. whereas હજી જો તમને છેલ્લું હજી લખવું હોય, whereas we can also conclude that Vijay is the youngest and his height is the shortest. આ કન્ક્લુઝન. હાઈએસ્ટ અને લોએસ્ટ એટલે કન્ક્લુઝનમાં. બરોબર? હવે આવું તમે લખો ને તો સારા માર્ક્સ મળે. બાકી સાદા વાક્યો તો બધા બનાવી લેશે, એમાં કાંઈ ડિફિકલ્ટ નથી. જો મેં તમને કીધું ને એ ટાઈપનું થોડુંક. કોઈનું આ આન્સર એવો છે કે કોઈના એક સરખા આન્સર નહીં હોય. બોર્ડ એક્ઝામમાં જ્યારે એ લોકો પાસે કી આવે ત્યારે આ વસ્તુની કી હોય નહીં, ક્વેશ્ચન જ હોય સામે. કારણ કે તમે બધા અલગ, હમણાં તમને ક્વેશ્ચન આવું તો બધા અલગ અલગ છો, અમુક જ વાક્યો સેમ આવશે. જો આ એક્ઝામ્પલ આપણે હમણાં જોયું ને એમાંથી ચાલે, પણ આપણે મેઇન શું લખવાનું ખબર છે? આ આખું આપણે ઉપર થિયરી વાંચી તો શું હતું કે પહેલા તમે સ્ટડી કરો કે આ શેની ઉપર છે, કયો ટોપિક છે, તો આ ટોપિક આ છે નહીં, જો કહું. પણ પછી આ જે છે ને આ પાછું ક્યાંય નહીં આવે. જો સીધું આપણે આ બધું લખશું ને હાફ સેન્ચુરી વાળું, એ ખાલી આઈપીએલ ને મેઇન જે આમાં છે ને આઈપીએલ ના લીડિંગ સ્કોર ઓફ લીડિંગ બેટ્સમેન ઓફ આઈપીએલ. કરેક્ટ? પહેલો વાક્ય બીજું કાંઈ નહીં, આ જ હોવો જોવે. લખી શકો પણ એનું માર્કિંગ સારું નહીં મળે. પછી ચલો બીજું, ધ ગિવન ટેબલ ડિસ્પ્લેસ એસ, ડિસ્પ્લેસ કારણ કે ટેબલ એક છે, ડિસ્પ્લેસ ધ સ્કોર ઓફ લીડિંગ બેટ્સમેન ઓફ આઈપીએલ. ડન? આગળનું વાક્ય હવે તો ફટાફટ બનાવો. મેં કીધું તો એમ ડિગ્રીનો યુઝ કરજો, પણ પહેલા 2-3 વાક્યો સાદા બનાવો, પછી કમ્પેર કરો. પહેલા સાદા વાક્યો બનાવો જેમ તમને બતાય છે. સ્ટાર્ટ કરવું હોય ને વાક્ય તો કેમ કરશો? ઇટ ઇઝ સ્કોર્ડ ધ હાઈએસ્ટ રન્સ, whereas however વાળું, whereas it is આ સેકન્ડ સેન્ટેન્સ, થર્ડ સેન્ટેન્સ આમ તો whereas it is also visible. જો મેં અહીંયા શું કરી નાખ્યું, આનું ચેન્જ કરી નાખ્યું, it is also visible બતાય છે. it is also visible આ એક vocabulary word that Dravid scored the lowest among the 4. આ બે વાક્યો જોરદાર બની ગયા. આપણા સ્ટાર્ટિંગ બી સારું થઈ ગયું, 3 તો બની ગયા, બાકીના હજી 3-4 સારા વિચારો. તમારી પાસે બધા ચેપ્ટરની શોર્ટ નોટ છે, તો તમે એક્ઝામમાં, સ્કૂલમાં, ટ્યુશનમાં જ્યારે પેપર આપો છો કેવી રીતના, એ તો પણ એ તો લિમિટેડ અમુક જ હોય. બધા ચેપ્ટરની શોર્ટ નોટ કેવી રીતના લખો છો? એ ખોટું હો પાછું. એમ નહીં તો તમે લોકો શોર્ટ નોટ લર્ન જ નથી કરી.
એડજસ્ટમેન્ટ. બોલો. અત્યારે આપણા બધા રીડ રિવાઇઝ થઈ જશે કારણ કે શોર્ટ નોટમાં બધું આવી જાય. જ્યારે કોઈ રીડ કરે પેન ડ્રોપ સાયલન્સ સ્ટાર્ટ કોણ કરશે અહીંયા? એમ કરવું એની વાત થઈ છે. આપણા મનમાંથી જે કોઈ એવી ભાવના હોય, જે નેગેટિવ ઇમોશન્સ છે, કોઈની પ્રત્યે કાંઈ એવું દાજ રાખી હોય આપણે, એ કેમ કાઢવું અને લવ કેમ ઇન્સ્ટોલ કરવો એ જરૂરી છે. મેઇન આમાં લેખક એમ કે છે ઇફ બિફોર લવિંગ અધર્સ યુ શુડ લવ યોર સેલ્ફ. જો પોતાને જ આપણે ના ગમતા હોઈએ, કે પોતાની નજરમાં આપણે જ એવું હોય કે ના મેં તો આવું બધું કર્યું છે, કાંઈ મારી વેલ્યુ હતી મારી નજરમાં, then I cannot love anyone else, તો એ ખાલી ખોટો એક ક્લેમ કહેવાય. આ મેઇન વસ્તુ છે. હવે એમાં અમુક શબ્દો તમારે યાદ રાખવાના છે, જે વાક્ય બહુ જ જરૂરી છે. એક આ કે આ એક લવ ઇન્સ્ટોલ કરવાની વાત થાય છે, પણ કોઈ પ્રોગ્રામ નથી. કારણ કે આપણે કોમ્પ્યુટરમાં કંઈક ઇન્સ્ટોલ કરીએ સોફ્ટવેર, એ તમને ખબર જ હોય, પણ આ એવી વાત નથી. અહીંયા લવ ઇન્સ્ટોલ કરવાની વાત થઈ છે, એટલે એનું એક હિડન મિનિંગ છે. આપણા ફિલિંગ્સ ઇમોશન્સની વાત કરી છે એવું લખવાનું તમારે. આ એકચ્યુઅલી સોફ્ટવેરની વાત નથી કરી. ઓકે, પણ આખો લેસન એવી રીતના છે કે જાણે કે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો હોય કે કોઈ ગેમ. વી શુડ હેવ લવ ઇન અવર હાર્ટ. જો ઇઝી સેન્ટેન્સ યાદ રાખો. પહેલા આપણે કઈ વસ્તુ કાઢવી પડે? જો કઈક વસ્તુ કે મેમરી ફૂલ હોય તો બીજી વસ્તુ એમાં સ્ટોર ના થઈ શકે, તો પહેલા કઈક વસ્તુ ડિલીટ કરવી પડે. આપણે કરતા જોઈએ ઘણી વાર. તો એની માટે તમારે ગ્રજ, બીજા માટે કઈ એવી ભાવના છે જે કોઈ માટે દાજ રાખેલા છે, રિસાઇનમેન્ટ કઈ બદલા લેવાની ભાવના છે, અને ઇન્વોક એટલે ઉજાગર કરવી, જાગૃત કરવી. તમારે ફોરગિવનેસ, પહેલા તમારે નેગેટિવ વસ્તુ કાઢવાની સામેવાળા માટે, પછી કઈ લાગણી ઉજાગર કરવાની? ફોરગિવનેસ, માફ કરવાની. પછી લવ ઇન્સ્ટોલ થાય. માફ કરી શકો ને તમે, તો જ તમે એ વ્યક્તિને લવ કરી શકો. બાકી ખાલી ખોટો ક્લેમ કહેવાય. ફોરગિવનેસ નહીં, ફોરગિવનેસ. હવે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે જેવા છે એવા એક્સેપ્ટ કરો, એવી ડાયરેક્ટરી, એવી એક બુક હોવી જોઈએ. આપણે સેલ્ફ ક્રિટિક, ખબર છે ક્રિટિક કોને કહેવાય? ક્રિટિક એટલે એવા વ્યક્તિ જે કઈ ટીકા કરે. આપણે ઘણીવાર પોતાની ઉપર નેગેટિવ કમેન્ટ આપણે મનમાં કરતા હોઈએ છીએ કે મારાથી આ નહીં થાય, હું આની માટે કેપેબલ નથી. એને કહેવાય સેલ્ફ ક્રિટિક. ક્રિટિક એટલે કઈક એવી વસ્તુની ઉપર કમેન્ટ કરવું. સેલ્ફ ક્રિટિક એટલે પોતાની જાતને નીચે પાડવું. એ બંધ કરો. પહેલા બીજા હાર્ટની કનેક્ટ કરવા માટે તમારે તમારું હાર્ટ અપગ્રેડ કરવું પડે. અપગ્રેડ કેમ થશે તમારું હાર્ટ? જ્યારે તમે આ બધી નેગેટિવ વસ્તુ ડિલીટ કરો, રિસાઇનમેન્ટ, ગ્રજ વાળી, અને લવ ઇન્સ્ટોલ કરો. બીજાને લવ કરતા પહેલા પોતાને લવ કરવું જોઈએ. આ તો પહેલા જ બોલ્યો, આ પોઈન્ટ તો બહુ જરૂરી છે. અને તમે જ્યારે કોઈ એરર વાળી ફાઇલ, વાયરસ વાળી ફાઇલ ઇન્સ્ટોલ કરો, તમને ખબર જ છે શું થાય? સ્પીડ સ્લો થાય, તમારા બીજા પ્રોગ્રામ્સ કરપ્ટ થઈ જાય. એટલે તમારે સારી ફાઇલ ઇન્સ્ટોલ કરવાની. હજી બહુ ડિસ્ટર્બન્સ આવે છે, એક્સ્ટ્રીમ લેવલ. નાઉ એવરીવન પ્લીઝ અન્ડરસ્ટેન્ડ યુ આર ક્રોસિંગ ધ લેવલ. ઇન્સ્ટોલ થાય. લવ ઇઝ અ ફ્રીવેર, એનો કોઈ ચાર્જ નથી. તમે ફ્રીમાં આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકો. આ તો પોઈન્ટ કોઈ નહીં ભૂલે. સ્ટાર્ટિંગમાં લખો, એન્ડિંગમાં નો પ્રોબ્લેમ. તમે જેને મળો ને એને આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવો એટલે લાગણીની વાત થાય છે. એકચ્યુઅલી they will in return give love. તમે જો ઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને એ લોકોને તમે પાસ ઓન કરશો સોફ્ટવેર, તો તમને રિટર્નમાં પણ એ જ મળશે. જો તમે નેગેટિવ ફિલિંગ્સ આપો રિટર્નમાં એ જ મળશે. ઓકે, એનીવન ફ્રોમ ધીસ સાઇડ નાઉ? હું જ કરી લઉં, પછી મારે પાછું બોલવું પડે. મંકીઝ પો, આ ચેપ્ટર તો કોઈને ભૂલાય નહીં. ચલો મિસ્ટર, આમાં તમે એક પણ એવું લાઈન નહીં કહી શકો કે તમને નથી સમજાતી અત્યારે. બહુ સારી રીતના આપણે મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ એન્ડ ધેર સન હર્બર્ટ વર વેઇટિંગ ફોર સાર્જન્ટ મોરિસ ધ ફેમિલી ફ્રેન્ડ. રાહ જોતા હતા એ લોકો. પહેલા જ વાક્યમાં કેરેક્ટર્સના નામ હોવા જોઈએ. તો બધા કેરેક્ટર આવી ગયા. તમે નામ લખો ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કરતા હશે. મેં પેપર હજી જોયા, તમે કેપિટલ નહીં કરતા હો. અહીંયા W કેપિટલ છે, હર્બર્ટ નો H કેપિટલ છે. આવું શાયદ ભૂલાઈ જતું હશે, ધ્યાન રાખજો. હા, લખી દો. સાર્જન્ટ મોરિસ had got the monkey's paw from an old fakir. Short sentence છે. He wanted to show
that fate ruled people's lives. આ ખાસ એને શું બતાવવું હતું કે નસીબ એ આપણું જીવનની ઉપર એક કબજો કરીને બેઠું છે. He put a magic on monkey's paw, warned Mr. White not to use it at it cost enough trouble already. આનાથી ઘણા પ્રોબ્લેમ થઈ ગયા છે એટલે એને વોર્નિંગ આપી હતી. આ વર્ડ લખવો જરૂરી છે. જે યલોમાં છે, હું સર્કલ નથી કરતો, જે યલોમાં છે ને એ શબ્દો ભૂલાય નહીં. બટ મિસ્ટર વ્હાઇટ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ મંકીઝ પો. એને ટેસ્ટિંગ કરવું હતું પાવરનું. બરોબર, બધી વસ્તુ ટેસ્ટ કરવી જરૂરી ના હોય. જેમ ન્યુક્લિયર મિસાઇલ. But Mr. White asked the first wish of 200 pounds. આ પોઈન્ટ માં 200 પાઉન્ડ ની બદલે તમે 250 300 નહીં લખી નાખતા. His wish was granted. જો તમે શોર્ટ નોટ રીડ નહીં કરી હોય ને તો તમારા શોર્ટ નોટમાં આ પૂછાઈ ગયું તો ક્યાંય આ વર્ડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નહીં આવે કારણ કે તમારા વોકેબ્યુલરીમાં બહુ ઓછા લોકોના વોકેબ્યુલરીમાં આ વર્ડ હશે. ગ્રાન્ટ એટલે અપ્રૂવ કરવું, હા પાડવી, બરોબર, સાચી પડવી એની વિશ. આ વર્ડ લગભગ જો તમે વાંચ્યો ના હો તો તમે લખત જ નહીં. ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. આનો મતલબ એના બદલામાં એની વિશ ગ્રાન્ટ થઈ પણ બદલામાં એની કિંમત ચૂકવવી પડી. આ એક જ વાક્યમાં ઘણું બધું કહી દીધું, શોર્ટ સેન્ટેન્સમાં. તમે એમ લખો, his wish was allowed or achieved and his son died. આ બહુ નોર્મલ રેગ્યુલર ઇંગ્લિશ થયું. આ જુઓ, Mrs. White wished her son alive in the second wish. બરોબર, એ યાદ છે ને? Somebody started knocking at the door. આમાં કઈ આખી સ્ટોરી જ લખવાની, હાઇલાઇટ્સ છે. જો આ પણ કારણ કે અહીંયાથી તે હાર્ટ બીટ્સ વધી ગયા, જે ચેપ્ટર જે આપણે એક મૂવી તરીકે લઈએ. બટ ધ હાઉસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન. જો હાઇલાઇટેડ છે, આ હાઉસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન. હાઉસ ફેલ ડાઉન નહીં, નીચે ઈ પડવા માંડ્યું એવું લખજો. ધ રૂફ, વોલ્સ, સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન. They ran towards the main gate of the villa. એ લોકો મેઇન ગેટ તરફ ગયા. શેની માટે? આ વર્ડ પણ જો તમે નહીં યાદ રાખો તો નહીં લખો. એસ્કેપ એટલે ભાગી જવું, પણ બધાને યાદ નહીં રાખો લખતી વખતે, જો પહેલેથી લર્ન નહીં કર્યું હોય તો. The magic of monkey's paw had worked. એટલે એનો સન પાછો આવ્યો તો પણ જો શું તો નતો આવ્યો એમ નહીં, પણ ના પાડી ને એટલે. તો આનો મતલબ શું સમજવાનો? મંકીઝ પો એનું મેજિક કામ કરી ગયું, એનો મતલબ કે સેકન્ડ વિશ બી સાચી પડી હશે ને. પણ આ લોકો બહાર ગયા, ઓલો ત્યાં અંદર ગયો હશે, ઘર પડી ગયું એટલે પાછી એની ડેથ થઈ ગઈ હશે. આવું આપણે માની લઈએ. કારણ કે મંકીઝ પોનું મેજિક જો વર્ક કરી ગયું, એક વિશ માગો સામે કંઈક નુકસાન થાય, તો ઓલાએ માંગ્યું મિસ્ટર વ્હાઇટે કે મારી વાઈફે જે વિશ માંગી સ્ટોપ થઈ જાય, એની સામે એ લોકોએ કિંમત ચૂકવી ઘરની. બીજી કાંઈ મોટી કિંમત ચૂકવવી પડે એની પહેલા ઓલાએ પાછું કરી નાખ્યું. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સોર્જુનર. Sojourner Truth was a black American freedom fighter orator. આ ખાસ લખજો, અને આ black American. She was sold off 3 times. આ યાદ છે 3 વખત. હવે નામ જો યાદ નહીં હોય તો શોર્ટ નોટ કેમ લખશો? કોને કોને? ફર્સ્ટ કોણ હતું? ઇંગ્લિશમેન જ્હોન નીલી. તમે એક એનું શોર્ટ ફોર્મ બનાવી નાખો. પહેલું તો કે JN. પછી સેકન્ડ ટાઈમ ટુ અ ફિશરમેન, અ બાર ઓનર. A second time to a fisherman, a bar owner. તો fisherman. બરોબર, એવી રીતના. થર્ડ ટાઈમ ટુ જોન જે ડુમોન્ટ. બરોબર, JFJ. આવી રીતના 3 વખત એનો સોદો થયો. A plantation owner. She faced
a lot of trouble at Neely's due to the language problem. એને પહેલી જગ્યાએ જ્યાં એ વેચાઈ હતી જોન નીલી ત્યાં એને ડચ લેંગ્વેજના લીધે પ્રોબ્લેમ થતો હતો ને, એને મારતા હતા. પછી જે યાદ આવે, જો ચેપ્ટરમાંથી જે યાદ આવે એ લખજો. મેં આમાં મેઇન પોઈન્ટ લીધા છે, એવું નથી કે તમે આ સિવાય લખી ના શકો, આમાંથી જેટલું યાદ રહે. She learned idiomatic expression at bar to improve her speech. એટલે એને લેંગ્વેજ શીખી બારમાં, એવું લખી શકો તમે જો આ યાદ ન રહે તો. આ ટેક્સ્ટ બુકનું જ છો, આ વર્ડ હતો ટેક્સ્ટ બુકમાં, મેં તમને ત્યારે કીધું હતું. ઓલા અમુક ઇડિયમ્સ આવે ઇંગ્લિશમાં. ફોર એક્ઝામ્પલ અ પીસ ઓફ કેક, એટલે બહુ ઇઝી હોય, આપણે એને એમ કહીએ ઇટ ઇઝ અ પીસ ઓફ કેક. She married and had 5 children at Dumont's place. અહીંયા હતી ત્યારે. When NY means New York passed act to free the slaves. જ્યારે ન્યુયોર્કે આવું એક રૂલ પાસ કર્યો કે સ્લેવ, આ વર્ડ જો યાદ નહીં હોય તો પણ આ શોર્ટ નોટ અધૂરી રહેશે, કારણ કે સોજુનર ટ્રુથમાં ઈ કોણ હતી? ગુલામ, સ્લેવ હતી. એટલે જ્યારે ગવર્મેન્ટે, અમેરિકાનું છે આ, એટલે ન્યુયોર્ક અમેરિકામાં જ છે, ન્યુયોર્કે એવો રૂલ પાસ કર્યો કે બધા સ્લેવને ફ્રી કરો, ત્યારે એને શું કર્યું? ઈ જતી રહી વિથ હર યંગેસ્ટ ચાઇલ્ડ, એક જ બાળકને લઈને જઈ શકી, બાકી બધા ત્યાં જ રહી ગયા. She finally stayed in New York. ત્યાં જ રહી જ્યાં રૂલ પાસ થયો હતો. એટલે ન્યુયોર્ક આ એક ઇમ્પોર્ટન્ટ લિંક છે આ ચેપ્ટરની. સ્લેવ આ એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. ઓરેટર, સૌથી સ્ટાર્ટિંગમાં કોણ હતા? ઓરેટર, જેમ આપણે ઓલા શું બીજા. She finally stayed in New York. છેલ્લે ત્યાં જ રહી. She raised money from her lectures. એને પૈસા કેમ ભેગા કર્યા? ઓરેટરશિપ, લેક્ચર આપીને. એટલે શેના લેક્ચર? કોઈ સબ્જેક્ટના નહીં, મોટિવેટ કરતી હતી બધા લેબરર્સ માટે. She bought gifts for soldiers during civil war. આ એનું એક સોશિયલ વર્ક હતું, સોલ્જર માટે ગિફ્ટ લેતી હતી પૈસામાંથી. She helped fugitive slaves and find work and housing. અમુક એવા સ્લેવ એની જેવા જે એ જ પરિસ્થિતિમાં હતા એને જોબ આપવામાં મદદ કરતી હતી. She was the first black woman to sue and win against the white. The most important sentence is this, કે સૌથી પહેલી બ્લેક વુમેન જેણે સુ એટલે કેસ કર્યો અને જીતી પણ ગઈ વ્હાઇટ લોકોની વિરુદ્ધમાં. સૌથી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ ઈ, અથવા તો પહેલા તો આ છેલ્લે લખવાનો. આવા ઇમ્પેક્ટફુલ સેન્ટેન્સ હંમેશા શરૂઆતમાં તો છેલ્લે. આમાં શરૂઆતમાં ઓરેટર વાળો લખવાનો, છેલ્લે આ. ઓકે, સો વી વિલ રીડ ઇટ ઇફ યુ હેવ ટાઈમ. અને પછી હજી એક છે, જો આનું કન્ટિન્યુ છે. એની સ્પીચનું નામ છે Ain't I a woman was her famous speech. આ યાદ છે ને? સો હું એક સ્ત્રી નથી એવી એક સ્પીચ હતી. Ain't I a woman, આ તમે યાદ રાખો, તમારે લખવાની છે આવી રીતના ઇન્વર્ટેડ કોમાસમાં. Was her famous speech. She talked about hardships faced in her speech. આ સ્પીચમાં એને શું કીધું? એને જે એને હાર્ડશિપ, એને જે કાંઈ દુઃખ દર્દ. She also talked about rights of women. એને બધાને મોટિવેટ, એક રીતના એને બધાને ઉકસાવ્યા, મોટિવેટ તો નહોતા કર્યા. She talked about how 13 children sold off and she could do nothing. આટલા બાળકો એના વેચાઈ ગયા. She encouraged all the women to rise up and fight for themselves. આમાં તમે એક જાતે એડ કરી શકો. She was working on the motto, on the target of women empowerment. સશક્તિકરણ મહિલાનું, women empowerment. એની માટે ખાસ આ વખતે ઇન્ડિયાના બજેટમાં પણ એક સ્થાન આપ્યું છે. તમે બજેટ જોયું હોય તો, રીડ કર્યું હોય કંઈક બજેટ, હમણાં ફાઇનાન્સ મિનિસ્ટરે જે બજેટ બહાર પાડ્યું એમાં વિમેન એમ્પાવરમેન્ટનું એક ખાસ સ્થાન છે. એની ઉપર જ આનો વધારે ફોકસ હતો. ઓકે, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.